મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું અત્યારે દિલથી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવી છે, જાણો સપ્ટેમ્બર 2025 માસનું પેન્શન ક્યારે આવશે, કેટલું આવશે અને તેમના કયા કયા નવા સુધારો લાગુ થશે. મિત્રો, તમે જાણો છો મિત્રો, આ મહિનો છે સપ્ટેમ્બરમાં. તો તમે મિત્રો જાણો છો, ઓગસ્ટ મહિનો હતો, ઓગસ્ટ મહિનો કે જુલાઈ મહિનો, તો બંને મહિના મિત્રો મૂળ પેન્શન મળ્યું હતું. પરંતુ આ મહિનામાં તમને કેટલું પેન્શન મળવાનું છે, કેટલો વધારો લાભ મળવાનું છે, જે નવા સુધારણા થયા છે એની અસર શું આ વખતે સપ્ટેમ્બર મહિનામાં પડવાની છે, એટલે ઘણા બધા મુદ્દાઓની ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે. મિત્રો, વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરી લેજો. તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી મિત્રો, પેન્શન ધારકો બાબત, તેમના પગાર બાબતે, ડીએ બાબતે, ડીઆર બાબતે, એચઆરએ અન્યતા કોઈ પણ અપડેટ આવે, હરેક અપડેટ આપણી ચેનલ પૂર્વત કરવામાં આવશે. તો આપણી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, તો જો તમે પેન્શન ધારક છો તો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે. તો મિત્રો, તમે જાણો છો, તમને હરેક મહિને તમારું પેન્શન તમારા ખાતામાં જમા થાય છે. તમારા માટે પેન્શન એટલું જ જરૂરી છે મિત્રો, જેમને બધા માટે જેમ કે રોજી જરૂરી એટલું તમારું પેન્શન જરૂરી છે. મિત્રો, તો આપણે આજના વિડીયોમાં વાત કરીશું કે સપ્ટેમ્બર 2025 માસનું પેન્શન કેટલું જમા થશે ટૂંકમાં. મિત્રો, તો તમે જાણો છો, પહેલાં તો મિત્રો તમે ખ્યાલ હોવું જોઈએ તમારું મૂળ પેન્શન કેટલું હોય છે, કેવી રીતે જાણો છો. મિત્રો, તો મૂળ પેન્શન તમારું જે છે મિત્રો, મૂળ પેન્શન તેના પ્લસ 55% મોંઘવારી ભથ્થું. મિત્રો, કેટલું? 55% મોંઘવારી ભથ્થું, 1000 મેડિકલ એલાઉન્સ. આ ત્રણનો મિત્રો તમારે સરવાળો કરવાનું રહેશે. મિત્રો, બરાબર, મૂળ પેન્શન પ્લસ મોંઘવારી ભથ્થું પ્લસ 1000 મેડિકલ એલાઉન્સ, આ ત્રણનો સરવાળો કર્યા બાદ તમારા મિત્રો જે કોમ્પિટિટિવ સમયનો જે સમયગાળો છે તે 15 વર્ષ. મિત્રો, 15 વર્ષે જો તમારો નંબર આમાં આવતો હોય, 15 વર્ષ જો સુધી ન થયા હોય તો તમારે બાદબાકી કરવાની રહેશે. સાથે સાથે તમારી જો પગાર આવક પાત્ર રહેશે તો આ બંનેનો મિત્રો બાદબાકી કરીને જે પણ સરવાળો આવશે તમારું મૂળ પેન્શન હશે. મિત્રો, તમે જાણો છો કે મૂળ પેન્શન તમને આ મહિનાની પહેલી તારીખે મળ્યું હતું. પરંતુ મિત્રો, આપણે વાત કરવી છે સપ્ટેમ્બર મહિનાની. આ જ મહિનાનું તમારું પેન્શન તમને કેટલું મળશે. તો મિત્રો, આ મહિનામાં તમને ઘણા બધા લાભ જોવા મળે છે. એ બાબત સ્પષ્ટ છે કે મિત્રો, નિષ્ણાતના મત અનુસાર તમને આ વખતે મૂળ પેન્શન મળવાનું નથી, વધારે મળશે. મિત્રો, તો તમે જાણો છો મિત્રો, જાન્યુઆરી વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધે છે. એક છે જાન્યુઆરી, બીજું છે જુલાઈ મહિનો. મિત્રો, તો જુલાઈ મહિનાનું જે મિત્રો કેટલું મોંઘવારી ભથ્થું તમે જાણતા જશો. મિત્રો, 4% મોંઘવારી ભથ્થું જુલાઈમાં વધવાનું છે. મિત્રો, તો મિત્રો, નિષ્ણાતોના મત મુજબ આ મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં મિત્રો મોંઘવારી ભથ્થું વધવા જઈ રહ્યું છે. મિત્રો, કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા પણ આ મહત્વનું પરિપત્ર ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. મિત્રો, તો 4% જો મોંઘવારી ભથ્થું વધે તો મિત્રો તમારા ખાતામાં કેટલા અસર થાય છે. તો મિત્રો, દાખલા તરીકે 20,000 રૂપિયા તમારું પેન્શન આવતું હોય, 20,000 રૂપિયા પેન્શન આવતું હોય તો તમને મિત્રો 800 થી 900 રૂપિયા પ્લસ હરેક મહિને તમને પ્લસ મળી શકે છે. સાથે મિત્રો નવા પણ સુધારા થયા છે. કોમ્પ્યુટેડમાં નવા સુધારા થયા છે. સાથે મિત્રો તમે જાણો છો કે જે CPIW ડેટા પણ જાહેર કરી દીધું છે. અને આ DA 2025 આ બાબત મિત્રો કેટલા ઘણા બધા સુધારા થયા છે. આ વખતે મિત્રો તમને સ્પષ્ટ છે કે આ વખતે સપ્ટેમ્બર મહિનામાં મૂળ પેન્શન સાથે અન્ય કેટલા લાભો જોવા મળી શકે છે. સાથે તમે જો મિત્રો આ મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં જો તમારી ઉંમર 75, 80, 85, 55 જો થતી હોય તેનો પર તમને વિશેષ લાભ મળશે. સાથે મિત્રો જો તમને આ મહિનામાં તમારે કોમ્પ્યુટેડ સમયગાળાની મર્યાદા પૂર્ણ થતી હોય તો પણ મિત્રો તમને આ મહિના તે માઇનસ કરવામાં નહીં આવે. આ મિત્રો કેટલાક મહત્ત્વની બાબતો છે કે આ સપ્ટેમ્બર 2025માં પેન્શન ધારકો માટે ખૂબ જ સારો મહિનો રહી શકે છે. તો મિત્રો તમને કહી દઉં, DA બાબતે તમને ચોક્કસ મિત્રો આ મહિનામાં જો ઘોષણા થશે તો તમને આ મહિનામાં આશરે મિત્રો 1000 થી 1200ની આસપાસ તમને હર મહિને વધારો મળશે. મિત્રો, સાથે ઉંમર આધારિત પેન્શન પણ તમને મળશે. અને મિત્રો જો તમારું નીચું ફેમિલી પેન્શન આવતું હોય તેનો પણ મિત્રો તમને આ સપ્ટેમ્બર મહિનામાં વધારો લાભ મળશે. મિત્રો,
તો આ બાબત સ્પષ્ટ છે કે મિત્રો આ મહિનામાં તમને ઘણા બધા લાભો જોવા મળી શકે છે. સાથે સાથે મિત્રો બીજી પણ મહત્વની બાબત એ કરવી છે, જો તમને આ મહિનાનું પેન્શન કેટલું મિત્રો ઓગસ્ટ મહિનાનું પેન્શન જો જમા ન થયું હોય, તમારા બેંક ખાતામાં પેન્શન ન આવ્યું હોય, તમારો મેસેજ ન આવ્યો હોય, તો મિત્રો તમે 5 સપ્ટેમ્બર પછી તમારા તિજોરી ખાતે જઈને વાર્ષિક હયાતી ખરાઈ માન્ય રાખી છે કે નહીં એકવાર તે ચેક કરી લેજો, કારણ કે તે ઉપયોગી છે. તેના લીધે તમારા આ મહિનાનું પેન્શન ન આવ્યું હોય તો મિત્રો બાબત એ જાણી લેજો તમારા વાર્ષિક હયાતી ખરાઈ માન્ય રાખી છે કે નહીં. સાથે સાથે મિત્રો સપ્ટેમ્બર મહિનાનું પેન્શન તમારું મોંઘવારી ભથ્થું વધવાનું છે મિત્રો, 3-4% મોંઘવારી ભથ્થું એ વધારો થશે. પછી ઉંમર આધારિત પેન્શન મળશે, પછી કુટુંબ પેન્શન, નીચલા કુટુંબ પેન્શન એ પેન્શન મળશે મિત્રો. પછી કોમ્પિટેટિવ સમયગાળામાં વધારો થયો છે તેના બાબતમાં મહત્વનો સુધારો થશે. CPIWના આધારે કેટલું તમને પેન્શન વધારો મળશે એ તમામ પેન્શન મિત્રો આ સપ્ટેમ્બર 2025ના માસમાં તમને મળવાનું છે મિત્રો. તો આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ. મળશું એક નવા વિડીયો સાથે.